આઈ ખેડૂત પોર્ટલ પર આપનું આઈડી લોગિન કરવા માટે સૌપ્રથમ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર ઓપન કરો. ત્યારબાદ તેમાં આઈ ખેડૂત સર્ચ કરવું. હવે અહીં આઈ ખેડૂત પર ક્લિક કરવું. ત્યારબાદ અહીં લોગિનમાં ક્લિક કરવું. લોગિન પર ક્લિક કરવાથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીં આપનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરતી વખતે આપે જે મોબાઈલ નંબરથી રજિસ્ટર કર્યું હશે તે અહીં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં લોગિન કરવા માટે બે ઓપ્શન છે, જેમાં એક છે પાસવર્ડ ને એક છે બીજો ઓટીપી. અહીં પાસવર્ડમાં નોંધણી કરતી વખતે જે પાસવર્ડ આપે બનાવેલ હોય તે પાસવર્ડ અહીં એન્ટર કરવાનો રહેશે. ધારો કે પાસવર્ડ આપને ખ્યાલ ન હોય અને કદાચ ભૂલી ગયા હો તો ઓટીપીથી પણ આપ આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરી શકો છો. જેના માટે અહીં ઓટીપી પર સિલેક્ટ કરવાનું રહેશે. ઓટીપી પર સિલેક્ટ કર્યા બાદ આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે, જે દાખલ કરવાથી આપ લોગિન કરી શકો છો. લોગિન કરવા માટે અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવો. ત્યારબાદ પાસવર્ડથી લોગિન કરવા માટે પાસવર્ડ પર સિલેક્ટ કરવું. ત્યારબાદ અહીં કેપ્ચા દાખલ કરો. તે બાજુમાં દર્શાવેલ ફોટામાંથી કેપ્ચા નાખવાનો રહેશે. અહીં 1+6 એટલે કે 7. ત્યારબાદ અહીં લોગિન પર ક્લિક કરવું. લોગિન પર ક્લિક કરવાથી આપને આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જે આપનું લોગિન થઈ ગયેલું છે. લોગિન થયા બાદ અહીં મેનુમાંથી આપ વિવિધ પ્રકારના વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ લોગઆઉટ કરવા માટે અહીં લોગઆઉટ પર ક્લિક કરવું. લોગઆઉટ કર્યા બાદ આ મુજબની ફરી સ્ક્રીન જોવા મળશે.